આપણે આગળના વિડીયોમાં જોયા હતા, આજે પાર્ટ 2 ચાલુ કરીએ. આગળના વિડીયોમાં આપણે જોયું હતું અલિંગી પ્રજનનના પ્રકાર. એમાંથી મેં તમને કીધું હતું અલિંગી પ્રજનનના પ્રકાર. તો કે પહેલો પ્રકાર છે સામાન્ય વિભાજન. બીજું કીધું હતું તમને બીજાણુ દ્વારા. એના પછી હતું કલિકા સર્જન. ચોથું હતું અવખંડન. પાંચમો પ્રકાર હતો સહજીવન. અને છઠ્ઠો પ્રકાર હતો વાનસ્પતિક પ્રસર્જન દ્વારા. તો એમાંથી પહેલો પ્રકાર છે વિભાજન. મેં તમને આગળ ભણાવી દીધું, આજે ફરીથી રિપીટ કરીએ. વિભાજન એટલે કોને કહેવાય વિભાજન? તો કે વિભાજન પદ્ધતિ છે તેમાં એક્ઝામ્પલ આપણે જોયું હતું અમીબા, બરાબર છે. એમાં આપણે શું જોયું હતું? તો કે એક્ઝામ્પલ આ અમીબા છે, એની આજુબાજુ આ કોષરસ છે, આ કોષ કેન્દ્ર. ત્યારબાદ અમીબા છે તે આજુબાજુથી પર્યાવરણમાંથી કોષરસ મેળવી પોષણ દ્રવ્ય મેળવી અને જે એનું કોષ કેન્દ્ર છે એની સાઇઝમાં વધારો કરે છે. એની સાઇઝમાં વધારો થશે. અહીંયા ધીમે ધીમે આ કોષ કેન્દ્ર અને એની સાઇઝમાં વધારો થશે અને ધીમે ધીમે કોષ કેન્દ્ર મોટું બનશે અને વિભાજન પામશે. તો કે આ કોષ કેન્દ્ર મોટું બન્યું અને વિભાજન પામ્યું અને 2 કોષ અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે. હવે ત્યારબાદ આગળ શું જોવા મળે છે? તો કે આગળ શું થશે? તો એક્ઝામ્પલ, જ્યાં 2 કોષ અસ્તિત્વમાં આવ્યા અને તેની દિવાલ તૂટી અને 2 બાળકોષો અસ્તિત્વમાં આવશે કે જેના બંનેના કોષ કેન્દ્ર અલગ અલગ જોવા મળશે. બંને સરખી સાઇઝના હશે અને 2 અમીબા બાળકોષ અસ્તિત્વમાં આવશે, બરાબર છે. આ આપણે પહેલું જોયું હતું વિભાજન, બરાબર છે. હવે એવું બીજું છે એક્ઝામ્પલ બહુભાજન. વિભાજનના પણ 3 પ્રકાર છે. કેટલા? 3 પ્રકાર. પહેલો પ્રકાર છે એનો સમભાજન, બીજો પ્રકાર હતો બહુભાજન અને ત્રીજો પ્રકાર હતો અસમભાજન, બરાબર છે. તો પહેલું આપણે જોયું વિભાજન. હવે બીજું આપણે જોઈએ છીએ તો કે બહુભાજન, બરાબર છે. તો કે બહુભાજનમાં શું થાય છે? તો કે એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું છે પ્લાઝ્મોડિયમ. તો કે આપણે આમાં સમભાજનમાં કેવું જોયું હતું કે 2 બાળકોષો અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે. પણ બહુભાજનમાં એવું થશે, જે પ્રકારે અમીબામાં થયું એ જ પ્રકારે એકમાંથી 2 બન્યા. બહુભાજનમાં એકમાંથી 2 નહીં બને, પરંતુ મોટી સંખ્યામાં બાળકોષો અસ્તિત્વમાં આવશે, બરાબર છે. બહુભાજનમાં 1 થી વધારે, કેમ 2 બાળકોષો અસ્તિત્વમાં આવ્યા એ જ રીતે 1 થી વધારે બાળકોષો અસ્તિત્વમાં આવશે, બરાબર છે. એના પછી છે ત્રીજો પ્રકાર અસમભાજન. હવે અસમભાજનમાં શું છે યાદ રાખવાનું? તો યાદ રાખજો યીસ્ટ. શું યાદ રાખવાનું છે? યીસ્ટ, બરાબર છે. હવે યીસ્ટની અંદર તમે જોઈએ તો કે એક કદ, હવે અસમભાજન એટલે કે અસમભાજન એટલે કે એક કદમાં મોટું હશે, એક કદમાં કેવું હશે? નાનું હશે, બરાબર છે. હવે એક કદમાં એક્ઝામ્પલ તમે યાદ રાખશો, આ યીસ્ટ છે, એનું કોષરસ છે. જ્યારે એનું વિભાજન થશે, અસમભાજન થશે, તો જ્યારે 2 બનશે તેમાંથી એકનું કદ મોટું હશે, એકનું કદ નાનું હશે, બરાબર છે. આ રીતે બનશે. ધીમે 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 એમાંથી 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે. 2 સેમ જ હશે, પણ એક કદમાં મોટું અને એક કદમાં નાનું. આ મોટું બન્યું છે અને આ બીજું બન્યું છે નાનું. અને આ નાનું છે એને કલિકા તરીકે પણ તમે ઓળખી શકો, બરાબર છે. આ 3 પ્રકાર આપણે જોયા હતા આગળના લેક્ચરમાં, બરાબર. પાર્ટ 1 કયા હતા? તો કે વિભાજનના 3 પ્રકાર કીધા હતા. તો પહેલું હતું સમભાજન, બીજું હતું બહુભાજન અને ત્રીજું હતું અસમભાજન. ઓકે, ક્લિયર. હવે આપણે જોઈએ છીએ એનો પછી બીજો પ્રકાર છે, બીજો પ્રકાર એનો છે બહુભાજન. બહુભાજન જોઈએ, એક્ઝામ્પલ બહુવચન.
બીજાણુ નિર્માણ, બહુભાજનને બીજાણુ સર્જન અથવા બીજાણુનું નિર્માણ. હવે જુઓ, સામાન્ય રીતે પ્રાણી તો કે આપણે આગળ જોયું અમીબા જેવા સરળ પ્રાણી, એમાં શું હોય છે? ખોટા પગની રચના હોય છે. ખોટા પગ એટલે કે કૂટપાદ, એક્ઝામ્પલ અમીબામાં, બરાબર છે. તો શું કરશે એ? તો કે આ કૂટપાદ છે એ ઉત્પન્ન કરે અને તેનું સંકોચન કરે. પહેલાં તો ઉત્પન્ન કરશે, પછી એનું સંકોચન કરે. સંકોચન કરશે તો એની અંદર જે આજુબાજુનો કોષરસ હશે તે ગુમાવશે, અને રસ એને કહેવાય કોષરસ ગુમાવે એને કહેશું રસ સંકોચન. અને આ રસ સંકોચનને કારણે તેની સપાટી એકથી વધુ સ્તરો ઢાંકી દે છે, અને તેની શરીરની સપાટી અસમાન બહુસ્તરીય આવરણ બહે છે, અને જેને કહેશું કોષ્ઠણ. શું કહેશું? કોષ્ઠણ. અને ત્યારબાદ આ કોષ્ઠણ છે એની અંદર ઘણા બધા બીજાણુનું નિર્માણ થાય છે. હવે બીજાણુનું નિર્માણ થઈ ગયું, કોષ્ઠણ, જેને કહેવાય બીજાણુ અવસ્થા. શું કહેશું એને? બીજાણુ અવસ્થા. હવે જ્યારે બીજાણુ અવસ્થા અનુકૂળ સંજોગો, હવે આ અવસ્થા જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત કરે ત્યારે તો કે આ કોષ્ઠણ છે એ તોડી અને પર્યાવરણમાં તે બીજાણુ મુક્ત થાય છે, અને પર્યાવરણમાં તે મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. એને કહેવાય બીજાણુ નિર્માણ. ક્લિયર? આ બીજાણુ સર્જન, બરાબર છે. હવે સામાન્ય રીતે બીજાણુ છે એના બે પ્રકાર છે, યાદ રાખવાના છે તમારે. એક છે ચલ બીજાણુ અને બીજું છે અચલ બીજાણુ. હવે તમને નામ ઉપરથી જ ખબર પડશે, ચલ અને અચલ, બરાબર છે. તો ચલ બીજાણુ એટલે કોને કહેવાય? તો કે ચલ બીજાણુ એટલે કે ચલિત અવસ્થા ધરાવે છે. શું ધરાવે છે? ચલિત અવસ્થા ધરાવે છે. એક્ઝામ્પલ કશા ધરાવે છે. આપણને ખબર જ છે કશાનું કામ શું છે? તો કે તે હલનચલન કરી શકે છે, બરાબર છે. હલનચલન કરી શકે. તો હું તમને એક્ઝામ્પલ આમાં આપી દઉં છું. ચલ બીજાણુમાં આપણે લઈશું એક્ઝામ્પલ તો કે ક્લેમિડોમોનાસ. તો આપણે આકૃતિ દોરીએ તો કે ક્લેમિડોમોનાસની હું આકૃતિ દોરું. બરાબર છે. હવે ધીમે ધીમે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે છે, આમાં ઘણા બધા બીજાણુ છે, આ કોષ્ઠણ સમજી લો. હવે જ્યારે એની અનુકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે આ કોષ્ઠણ છે એ અવસ્થા, મતલબ આ એની અવસ્થા તોડે છે, અહીંથી તૂટે છે, કોષ્ઠણ તૂટે છે, અને એમાંથી ઘણા બધા બાળકોષો અસ્તિત્વમાં આવે છે, બરાબર છે. ક્લેમિડોમોનાસ અસ્તિત્વમાં આવે છે. ક્લેમિડોમોનાસ એક તમને બાળકોષ કરી દઉં તો આ રીતે આવે છે, એક ક્લેમિડોમોનાસ, બરાબર છે. આ રીતે, ઓકે. તો આ પેલું. હવે બીજું છે અચલ બીજાણુ. અચલ બીજાણુ એટલે કે આની અંદર કશા ધરાવે છે. કશા હોય છે, કશાની મદદથી, એક્ઝામ્પલ અહીંયા કશા છે, તે કશાની મદદથી તે હલનચલન કરી શકે છે, પ્રચલન કરી શકે છે, પાણીમાં તરી શકે છે, બરાબર છે. પણ જ્યારે બીજું છે તો કે અચલ બીજાણુ, તો કે અચલ બીજાણુ તો કે એમાં કશાનો અભાવ હોય છે. કશાનો અભાવ હોય છે એટલે તે કઈ અવસ્થામાં હોય છે? અચલિત અવસ્થામાં હોય છે, બરાબર છે. તો હવે જોઈએ અચલિત. તો કે હું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે આમાં પેનિસિલિયમ. તો આપણે આકૃતિ પેનિસિલિયમની અંદર દોરીએ તો શું આવશે? આ રીતે હું દોરું છું. બરાબર છે. ક્લિયર? યાદ રહી જશે. બીજાણુ સર્જન બે પ્રકાર છે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુમાં તમારે કશા ધરાવે છે, હલનચલન કરી શકે. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું ક્લેમિડોમોનાસ, જેમાં કશા આવેલી હોય છે. જ્યારે અચલમાં કશાનો અભાવ હોય છે, અચલિત અવસ્થામાં જોવા મળે છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું એના પછીનો પ્રકાર કલિકા સર્જન, બરાબર છે. કલિકા સર્જન તો કોને કહેશું? કલિકા સર્જન એના પછીનો પ્રકાર છે ત્રીજો, બરાબર છે. કલિકા સર્જન.
તો કે વિવિધ સજીવોમાં બે રીતે સર્જન થાય છે. કોઈપણ સજીવોમાં બે રીતે કલિકા સર્જનમાં થાય છે. બરાબર, કલિકાને ઇંગ્લિશમાં બર્ડ્સ કહેશું. બરાબર છે. અમુક એવા સજીવો છે કે શરીરની બહારની સપાટી ઉપર આવી કલિકાઓ, અમુક એવા સજીવો છે કે જેને આ કલિકા બર્ડ્સ છે તે શરીરની બહારની સપાટી ઉપર આવી, તો એવા સજીવોને કહેવાય બાહ્ય કલિકા. એવી કલિકાને કહીશું કે આપણે બાહ્ય કલિકા. બાહ્ય કલિકામાં એક્ઝામ્પલ યાદ રાખો તમે, તો કે હાઇડ્રા, એ શરીરની બહારની સપાટી પર કલિકા હોય છે. અમુક એવા સજીવો છે કે જેને શરીરની અંદરની સપાટી ઉપર કલિકા હોય છે. બરાબર છે, અંદરની સપાટી પર કલિકા, તો એને કહેશું અંતઃકલિકા. અંતઃકલિકામાં એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે વાદળી. ઓકે, હવે હાઇડ્રાની આપણે એક્ઝામ્પલ લખીએ તો શું કે દોરીએ, તો કે બાહ્ય કલિકા માટે હું દોરું છું તો કે આ રીતે આવશે. તમે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો જ છે. આવી રીતે બહારની સપાટી પર બર્ડ્સ જોવા મળે છે. બરાબર છે, આ બાહ્ય કલિકા. ઓકે, અને હવે આપણે અંતઃકલિકાનું જોઈએ તો કે અંતઃકલિકામાં જોઈએ તો કે વાદળી, તો વાદળી આ રીતે કરશું આપણે. અંદરની બાજુ આવી રીતે કલિકાનું નિર્માણ થયેલું જોવા મળે છે. બરાબર છે, શરીરની અંદરની બાજુ નિર્માણ થાય છે. ક્લિયર? આ ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન. ઓકે, યાદ રહેશે. એના પછીનો હવે ચોથો પ્રકાર છે અવખંડન. હવે અવખંડન એટલે અમુક વખતે સજીવનો દેહ છે એ 2 કે 3 ભાગમાં વિભાજિત થાય છે. આખો દેહ 2 કે 3 ભાગમાં હોય છે અને દરેક ભાગ નવા સજીવ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. એને અવખંડન. એક ભાગ છે, એક્ઝામ્પલ 3 ભાગ પડે તો 3 ભાગ તે નવો સજીવ ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. બરાબર, એને કહીશું અવખંડન. બરાબર છે, તો એક્ઝામ્પલ આપણે અવખંડનનું જોઈએ તો કે એક્ઝામ્પલ અવખંડન તો કે પ્લેનેરિયા હાઇડ્રા, તે પાણીમાં રહે છે. બરાબર, પાણીમાં અવખંડન કરે છે. બીજું તો કે સ્પાયરોગાયરા, અને બીજું છે લીલ. આ લીલ છે તે વનસ્પતિમાં જોવા મળે છે. બરાબર, આ બંનેમાં અવખંડન જોવા મળે છે. બરાબર, તો પહેલાં આપણે જોઈએ છીએ તો કે હાઇડ્રામાં પ્લેનેરિયામાં અવખંડન. બરાબર, પ્લેનેરિયામાં જોઈએ તો કે પ્લેનેરિયામાં અવખંડન જોઈએ તો કે પ્લેનેરિયા બહુ સરસ હોય છે. એક્ઝામ્પલ શરીરના આ 1, 2 ને 3 પાર્ટ છે. ઓકે, 3 પાર્ટ. હવે આ પ્લેનેરિયા, આ 3 પાર્ટ. એક્ઝામ્પલ આ એક ભાગ લો, એને હું અહીંથી કાપું તો આ એક ભાગમાંથી બીજા 3 ભાગોનું નિર્માણ થાય. એક્ઝામ્પલ આ એક ભાગ તોડી નાખો તો એમાંથી આ 3 ભાગનું, ત્રણેય ખંડો નવા પ્રાણીનું નિર્માણ કરી શકે છે. ક્લિયર? હવે એક્ઝામ્પલ હું તમને એમ કહું, સ્પાયરોગાયરા. તો કે હવે હું આ 3 ભાગ એક્ઝામ્પલ કહી તો કે હવે આ એક ભાગ લો તો નવા ભાગનું નિર્માણ કરી શકે આ 2 ભાગ, આ એક ભાગને લો તો આ 2 ભાગોનું નિર્માણ કરી શકે એક ભાગ લો તો. મતલબ કોઈ એક ભાગ છે એ બાકીના ભાગોનું નિર્માણ કરી શકે, તો એને કહીશું અવખંડન. ક્લિયર? તો એના પછીનું હવે જોઈશું. એના પછીનું શું છે તો કે એના પછીનું 5મું છે સજીવન. બરાબર છે, સજીવન કોને કહેવાય તો કે વિશિષ્ટ પદ્ધતિ છે જેમાં કોઈ સજીવ દેહના જેટલા ભાગ થયા હોય, એક્ઝામ્પલ 6 ભાગ હોય તો એ 6 ભાગ નવા સ્વતંત્ર સજીવનું રૂપાંતર કરે. વિશિષ્ટ પદ્ધતિ છે, લખું છું વિશિષ્ટ પદ્ધતિ જેમાં
કોઈ સજીવ દેહના જેટલા ભાગ થયા હોય દરેક ભાગ નવા સ્વતંત્ર સજીવમાં રૂપાંતરિત થાય. એક્ઝામ્પલ આપણે જોયું વાદળી. બરાબર છે, વાદળીનો એક ભાગ લઈ લો તો બાકી બે ભાગ કરી શકે. વાદળી સૌથી શ્રેષ્ઠ સજીવ છે. શેના માટે? સજીવન માટે. કોઈને મીઠા પાણીમાંથી લો, તેના બધા કોષ સજીવન માટે સક્ષમ મીઠા પાણીમાં હોય છે. બરાબર. સતત કોષો વિભેદન પામી નવા કોષનું નિર્માણ કરે છે. એટલે કે એનું કોષ વિભાજન અમર્યાદિત છે. એટલે કોષ વિભાજન થયા જ રાખે. ગમે એટલા ભાગ કરો તો તેનું કોષ વિભાજન થયા જ રાખે. બરાબર છે. કોષ જેટલો વધુ વિભેદિત તેટલી સજીવન શક્તિ ઓછી. જ્યારે પાણીમાં જેને વિકાસ તબક્કામાં ઊંચા જીવ તેમ ઘટતી જાય સજીવન શક્તિ. દાખલા તરીકે આપણી ચામડી છે, ગમે જગ્યાએથી જતી રહે તો એની સજીવન શક્તિ વધુ છે, તો એ જગ્યાએ નવી સ્કિન આવી જાય. પણ હવે આપણી આંગળી છે, આપણી સજીવન શક્તિ મર્યાદિત છે, તો એક્ઝામ્પલ આંગળીને આપણે કટ કરીએ તો નવી ન આવે. પણ તમે લ્યો દાખલા તરીકે યકૃતનો કોષ, યકૃત છે એનો કોઈ પણ ભાગ તૂટી જાય, યકૃતનો ભાગ તૂટી જાય તો તેના સ્થાને નવો ભાગ આવી શકે. બરાબર, એની સજીવન શક્તિ સારી છે એટલા માટે. બરાબર છે. હવે એના છઠ્ઠો છે, એનો પ્રકાર છે વાનસ્પતિક પ્રસંજન. તો જુઓ હવે વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ તમારે જોવાનું છે વાનસ્પતિક પ્રસંજન. જુઓ, વનસ્પતિના સમૂહમાં અલિંગીની પ્રક્રિયા જે રૂપાંતરો થયા છે, જે અલગ અલગ વનસ્પતિ દેહના હોય છે. એક્ઝામ્પલ તો કે મૂળ છે, પ્રકાંડ છે અને પર્ણ. આને કહેવાય વાનસ્પતિક અંગો. બરાબર છે. આ શું છે? વાનસ્પતિક અંગો છે, વનસ્પતિક અંગો. પછી એના પછી જોઈએ તો કે પુષ્પ લઈએ, બીજ લઈએ અને ફળ લઈએ. તો એ શું છે? તો કે પ્રજનન અવયવો છે. વનસ્પતિના શું છે? આ એનું પ્રજનન અવયવો છે. જ્યારે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા વાનસ્પતિક અવયવનું નિર્માણ થાય, જ્યારે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જ્યારે વાનસ્પતિક અંગોનું નિર્માણ થાય તો તેને કહેવાય વાનસ્પતિક પ્રસર્જન. બરાબર, યાદ રહેશે. જ્યારે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા વાનસ્પતિક અંગોનું અથવા અવયવોનું નિર્માણ થાય તો તેને કહેવાય વાનસ્પતિક પ્રસર્જન. અલગ અલગ વનસ્પતિ સમૂહો દ્વારા અલગ અલગ પ્રકારના વાનસ્પતિક પ્રસર્જન ભાગો જોવા મળે છે. બરાબર, જે ભાગ વાનસ્પતિક ભાગો દ્વારા ઉત્પન્ન થાય છે તેને કહેવાય વાનસ્પતિક પ્રસર્જકો. વાનસ્પતિ પ્રસર્જકો, જે ભાગ એમાંથી નિર્માણ થાય કે વાનસ્પતિક પ્રસર્જક. જો એક જ પિતૃભાગ લે તો આપણને ખબર છે ને અલિંગી પ્રજનનનું રૂપાંતરણ છે. એક જ પિતૃભાગ લે તો અલિંગી પ્રજનન. એક્ઝામ્પલ, એક જ પિતૃભાગ લે તેને કહેશું અલિંગી પ્રજનનનું રૂપાંતરણ. એમાં તમારે ખાસ આવા યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ, ટેરર ઓફ લેંગાલ. ટેરર ઓફ લેંગાલ એને તમે કહેશો જળકુંભી. બરાબર છે. આ વનસ્પતિ. હવે આ વનસ્પતિ પાણીમાં ખૂબ ઝડપથી, આ વનસ્પતિ છે પાણીમાં ખૂબ જ ઝડપથી ફેલાતી નિંદાબળ વનસ્પતિ છે, જેને ઝડપથી દૂર કરી શકાતી નથી. આ વનસ્પતિ આપણી ભારતની નથી, બહારથી આવી છે, યુરોપિયન કન્ટ્રીની વનસ્પતિ છે. એના પર્ણો મોટા, પુષ્પો આકર્ષણ, શોભા વધારનારા હોવાથી તેને યુરોપમાંથી ભારતમાં લાવવામાં આવ્યા છે. એટલે કે જ્યારે વરસાદ થાય છે ત્યારે તે સપાટી પર ખૂબ જ વધે છે પાણીની અંદર, અને અંદરના પાણી એને સૂર્યપ્રકાશ પહોંચતો નથી. અંદરના પ્રાણીઓ છે ને સૂર્યપ્રકાશ પહોંચતો નથી, તેથી અંદરના સજીવો મૃત્યુ પામે છે. તેની શરીરના ભાગ પર, આ જે વનસ્પતિ છે તેના શરીરના ભાગ પર શું આવેલું હોય છે? તો કે અસ્થાનિક કલિકાઓ આવેલી હોય છે. અસ્થાનિક કલિકાઓ હોય છે. આ અસ્થાનિક કલિકાઓને કારણે ઉત્પન્ન કરે છે જેને કહેવાય ભૂસ્તારિકા. શરીરના ભાગ ઉપર અસ્થાનિક કલિકાઓ ઉત્પન્ન કરે છે એને કહેવાય ભૂસ્તારિકા. આ ભૂસ્તારિકા છે જેના કારણે, જેનાથી આ વનસ્પતિ ઝડપથી ફેલાય છે. અને આ ભૂસ્તારિકા છે, ભૂસ્તારિકા કીધું એ વનસ્પતિક
સર્જક છે, બરાબર છે. એના કારણે ઝડપથી પાણીમાં ફેલાઈ જાય છે, બરાબર છે. એક્ઝામ્પલ તમે બીજું લઈએ તો કે આ બટાકાની આંખ, તમને બુકમાં આપ્યું છે ને બટાકાની આંખ. જુઓ, બટાકો આપણે ડ્રો કરીએ તો તમે જોયું હશે બટાકામાં આવી રીતે હશે. હવે ધીમે ધીમે જ્યારે બટાકા લાંબો સમય પડ્યા રહે ત્યારે એની ઉપર આવી રીતે અંકુરણ થઈ જાય છે. એને કહેવાય અંકુરિત આંખ. એટલે કે પ્રકાંડ કલિકાઓ ગાંઠમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર છે. પ્રકાંડ કલિકાઓ જે ગાંઠમાંથી ઉત્પન્ન થાય છે, જો ગાંઠમાંથી ઉત્પન્ન થાય છે અને જે વનસ્પતિના અલગ અલગ ભાગમાં ઉત્પન્ન થઈ શકે છે, બરાબર છે. હજી તમને બુકમાં એક આપ્યું છે એક્ઝામ્પલ, આદુ, બરાબર છે. આદુ આપ્યું છે ને, તો આદુ દોરું તો આવી રીતે તમને એમાંથી કલિકાઓ, આવી રીતે આદુ છે એક્ઝામ્પલ, અને એમાંથી ઉપરની બાજુ આ રીતે કલિકા જોવા મળે, બરાબર છે. આવી કલિકાઓ જોવા મળે છે, બરાબર છે. હવે બીજું છે, બીજી વનસ્પતિ આપણે લઈએ તો કે પર્ણની કિનારીએ અસ્થાનિક કલિકા જોવા મળે. તો એક્ઝામ્પલ લઈએ છીએ પર્ણફૂટી એવી નામની એક વનસ્પતિ છે. પર્ણફૂટી નામની વનસ્પતિ છે જે આવી રીતે હોય છે. જે વાનસ્પતિક દેહની રચનામાં ભાગ ભજવે છે. એની ઉપર અસ્થાનિક કલિકા આ રીતે જોવા મળે છે. આ અસ્થાનિક કલિકા છે. અને ત્યારબાદ બીજું એક્ઝામ્પલ લઈએ તો કે રામબાણ નામની વનસ્પતિ. રામબાણ નામની વનસ્પતિમાં જોવા મળે છે પ્રકલિકા જોવા મળે છે, બરાબર છે. કઈ રીતે રામબાણ નામની વનસ્પતિમાં પ્રકલિકા જોવા મળે છે? તો કે આ રામબાણ આપણે દોરીએ, એની અંદર આ રીતે પ્રકલિકા જોવા મળે છે, બરાબર છે. એટલે કે બધામાં વિવિધતાના સર્જન, અલિંગી પ્રજનન ઓછો ફાળો ભજવે છે. અલિંગી પ્રજનન મોટા ભાગે શેમાં જોવા મળે છે? તો કે એકકોષીય સજીવોમાં જ સરળતાથી વિભાજન પામે એમાં જોવા મળે છે. જ્યારે વિવિધતા આપણને બહુકોષીય સજીવોમાં જોવા મળે છે. જે બહુકોષીય સજીવો છે એમાં વધારે વિવિધતા જોવા મળે છે. અને વિવિધતા કોને કારણે જોવા મળે છે? તો કે વિવિધતા એને કારણે છે તો કે સૌથી પહેલાં કોઈપણ બહુકોષીય સજીવની રચના ક્યાંથી થાય છે? તો કે પહેલાં કોષ હોય છે, કોષમાંથી પછી શેનું નિર્માણ થાય છે? તો કે પેશીનું નિર્માણ થાય છે. પેશીનું સર્જન થયું, પછી અંગ અને પછી અંગતંત્ર. આ જટિલતાનો ક્રમ સજીવ સૃષ્ટિના નિર્માણ સાથે સંકળાયેલો છે. કોષો જોડાય અને બહુકોષીય રચના થાય, તેના માટે કદાચ લિંગી પ્રજનન ભવિષ્યમાં આવ્યું હશે. એટલા માટે નવા લક્ષણો ઉત્પન્ન કરવા માટે લિંગી પ્રજનન જરૂરી છે. લિંગી પ્રજનન તો કે અહીંયા સુધી આપણે અલિંગી પ્રજનન જોયું, પણ હવે આના પછીનો જે નવો ટૉપિક પાર્ટ બનાવીશ ત્રીજો, જે લિંગી પ્રજનન માટે હશે, બરાબર. તો લિંગી પ્રજનન માટે મેં તમને કીધું તો અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં એક અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો આ પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે આગળ ભણી ગયા, એક નર હશે અને બીજું માદા, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ અને જન્યુઓનું નિર્માણ અને આ જ જન્યુઓનું જોડાણ થઈ સંયુગ્મ અને યુગ્મનજ એટલે કે ફલિતાંડ બને છે. યુગ્મનજ બની ગયું અને ગર્ભ વિકાસ એટલે કે ભ્રૂણ વિકાસના તબક્કામાંથી બાળ સજીવનું નિર્માણ થાય છે અને જે કાળક્રમે પુખ્ત થઈ મૃત્યુ પામે છે. આ પ્રક્રિયા ક્રમિક ચક્ર ચાલ્યા જ કરે છે. જ્યારે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન વિસ્તૃત, જટિલ અને ધીમું છે. અલિંગી પ્રજનનમાં સતતી સર્જાય તે બધી જેની પિતૃ પેઢી સમાન જ હોય છે, તેના જેવી જ કોણ, પણ લિંગીમાં સતતી પિતૃ પેઢી એકબીજાથી મળતી આવતી નથી, એટલે કે વિવિધતા જોવા મળે છે, એની અલગ લાક્ષણિકતા જોવા મળે છે. અને લિંગી પદ્ધતિના પ્રજનનના તબક્કા
આપણે જોશું તો કે 3 તબક્કા છે. બાળાવસ્થા એને તમે જુવેનાઇલ તબક્કો પણ કહેશો, બીજો પ્રજનનિક તબક્કો પુખ્તાવસ્થામાં, અને વૃદ્ધાવસ્થા. આ 3 તબક્કા લિંગી પ્રજનનમાં જોવા મળે છે. કયા કયા કીધા? પહેલો બાળાવસ્થા, જુવેનાઇલ તબક્કો, એના પછી પ્રાજનનિક તબક્કો, પ્રજનની તબક્કો, પુખ્તાવસ્થા, અને એના પછી વૃદ્ધાવસ્થા. આ લિંગી પ્રજનનના 3 તબક્કા જોશું. અલિંગી પ્રજનનમાં આપણે કેટલા જોયા? તો કે અલિંગી પ્રજનનમાં તમારે યાદ રાખવાનું છે તો કે પ્રકારો કેટલા? તો સામાન્ય વિભાજન. સામાન્ય વિભાજનના 3 પ્રકાર હતા. વિભાજનના કયા હતા? સમભાજન, બહુભાજન અને અસમવિભાજન. પછી બીજાણુ દ્વારા, કલિકા સર્જન, અવખંડન, સજીવન અને વાનસ્પતિક પ્રસર્જન દ્વારા. બરાબર છે. આપણે અહીંયા સુધી જોયું અને હવે નેક્સ્ટ વિડીયો બનાવીશ એ આપણે લિંગી પ્રજનન છે તેના પ્રકાર જોઈશું અને એનું ડીપમાં વર્ણન કરશું. ઓકે, થેન્ક યુ. ચલો.